રાજકોટ શહેરમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના થતા રહી ગઈ છે. સેજ માટે જે દુર્ઘટના હતી એ ટળી ગઈ છે અને સદનસીબે જેટલા પણ ક્રૂ મેમ્બર્સ હતા, મુસાફરો હતા, એમનો જીવ બચી ગયો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. રાજકોટમાં આ જે ઘટના છે, અત્યારે તમને સ્ક્રીન પર એક જે વિડીયો જોઈ રહ્યા છો, એક ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું દુબઈથી મુંબઈ આવતી એ ઇન્ડિગો ફ્લાઇટનું. કારણ કે કોઈ પણ કારણોસર અચાનક તેના કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો દેખાય છે અને એટલા માટે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે જ્યારે આ લેન્ડિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. પણ સદનસીબે કોઈ જ દુર્ઘટના નથી થઈ. જે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું એ સફળતાપૂર્વક લેન્ડિંગ થઈ ગયું છે અને બધા જ લોકોનો, બધા મુસાફરોનો, ક્રૂ મેમ્બર્સનો જીવ બચી ગયો છે. જોકે વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાઈ બોમ્બ અને ડોગ સ્ક્વોડ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. ફ્લાઇટના પાયલોટને કાર્ગોમાં ધુમાડો દેખાતા તરત જ તેમણે મેડેનો મેસેજ આપવામાં આવતા તાત્કાલિક તેમણે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર लैंडिंग करावी હતું. एटीएस द्वारा इमरजेंसी लैंडिंग ની मंजूरी આપવામાં આવી હતી. दुबई से मुंबई जा रही इंडिगो की फ्लाइट को पायलट को जब उसका जो कार्गो एरिया है उसमें स्मोक डिटेक्ट होने के कारण राजकोट इंटरनेशनल एयरपोर्ट पर इमरजेंसी लैंडिंग की गई. यहाँ फ्लाइट के 185 पैसेंजर्स, 2 इन्फेंट्स एंड 7 क्रू मेंबर्स सबको डिबोर्ड कर दिया गया है और प्लेन का इंस्पेक्शन चल रहा है. मीनवाइल मुंबई से एक दूसरा प्लेन जो है वो इन सारे पैसेंजर्स को लेने के लिए मुझे ये बताया गया है कि 7 बजे तक यहाँ पहुंचेगा. उन सारे पैसेंजर्स को मुंबई ले जाएगा. माननीय मुख्यमंत्री श्री का फोन आया तो माननीय मुख्यमंत्री श्री ने स्पष्ट सूचना दी है कि पैसेंजर्स को किसी भी तरीके की कोई भी दिक्कत नहीं होनी चाहिए. तो इसके लिए सारे कदम उठाए गए. जिला प्रशासन की तरफ से इस जानकारी मिलने पर तमाम गवर्नमेंट हॉस्पिटल्स, मेडिकल कॉलेजेस, प्राइवेट हॉस्पिटल्स को इन्फॉर्म किया गया. सारे स्टाफ और डॉक्टर्स, नर्सिंग स्टाफ को अलर्ट पे रखा गया था. 70 के आसपास एम्बुलेंसेज को एक साथ एयरपोर्ट की तरफ रवाना किया गया. फायर टेंडर्स को रवाना किया गया. पर सदनसीबी से फ्लाइट यहाँ पे लैंड हुई है, कोई इशू नहीं है. तमाम मेडिकल स्टाफ जो अलर्ट पे था उनको भी लीव कर दिया गया है. यहाँ जो भी पैसेंजर्स बैठे उनको रिफ्रेशमेंट वगैरह सर्व किया जा रहा है. નેક્સ્ટ ફ્લાઇટ જબ આવી તો એ લોકો यहाँ से. અમદાવાદમાં જે પ્લેનની દુર્ઘટના બની છે ત્યારબાદ કોઈ પણ આપણને વિમાન સંબંધિત સમાચાર પ્રકાશમાં આવે એટલે આપણને દ્રશ્યો આપણી નજર સમક્ષ ફરતા થઈ જતા દેખાતા હોય છે. પણ સદનસીબે એ દુર્ઘટના છે એ ટળી ગઈ છે. નમસ્કાર.